નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરેશ ચૌહાણ. સૌરાષ્ટ્ર સમ્રાટ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. બોટાદ પોલીસ કોને દ્રષ્ટિ વેષ્ટિ બેઠી છે? બોટાદ એસપી ઓફિસ અને પોલીસ સ્ટેશનથી થોડા દૂર સાળંગપુર ધામના રસ્તા પર ખુલ્લેઆમ દારૂ વેચાઈ રહ્યો છે અને પોલીસ ત્યાં હોવા છતાં કોઈ કાર્યવાહી ન કરે અને નજર સામે થતા ગેરકાયદેસર ધંધાને જોઈને પણ ચૂપ રહી જાય એવો સીધો આક્ષેપ સ્થાનિકોમાં ઉઠ્યો છે. લોકો કહે છે કે વારંવાર ફરિયાદ છતાં કોઈ પગલાં લેવામાં આવતા નથી. ઉલટું પોલીસ કહે છે કે ગાડીમાં બેસી સ્ટેશન સુધી જાઓ અને મામલો લટકાવી દેવામાં આવે છે. આથી લોકોને સ્પષ્ટ પ્રશ્ન છે, સરકારી તંત્ર કાયદા માટે છે કે દારૂના ધંધાને બચાવવા માટે? થરાદમાં દારૂ, ગાંજા, ડ્રગ્સના વધતા દૂષણ પર અવાજ ઉઠાવનાર જિગ્નેશ મેવાણીને ગૃહમંત્રી અને વિકાસશહી તંત્ર રાજકીય આરોપો લગાવ્યા, પરંતુ બોટાદમાં ખુલ્લેઆમ ચાલતા ગેરકાયદે ધંધા પર એકવાર પણ પગલું ન લેવાયું. લોકોનો સીધી માંગ છે, પોલીસ એસપી ઓફિસ પાસે ચાલતા દારૂના ધંધા પર તત્કાળ કડક કાર્યવાહી કરે અને અવાજ ઉઠાવનારને બદનામ ન કરે. બ્યુરો રિપોર્ટ, મનસુખવાળા, ગઢડા. બાલુબેન નરેશભાઈ ચાવડા. બાલુબેન, અત્યારે એક દારૂ પીધેલી હાલતમાં પડ્યો છે, તો તમે શું કહો? રોજે સાળંગપુર રોડ ઉપર કેટલાય દારૂડિયા પડ્યા હોય છે. રોજે પોલીસ આવે છે, જાય છે, પણ કોઈ જોતા નથી અને અમારે નીકળવાની બહુ તકલીફ પડે છે. આ પડ્યા જ હોય છે બેફામ દારૂડિયા, ગાળું બોલે છે. મને એવા સમાચાર મળ્યા છે તમે વારંવાર પોલીસનો હા, અમે વારંવાર પોલીસને બોલાવી છીએ, પણ પોલીસ આવીને વ્યા જાય છે. અમને અહીંયા બોલાવે છે કે તમે અહીંયા આવો, તમે અરજી આપો. અમારે કેવી રીતે રોજ અહીંયા પોલીસ સ્ટેશન જવાનું? આજ સુધી એક દારૂવાળાને આંખી પકડવામાં ના, એક પકડવામાં નથી આવ્યો.